તો રામ રામ ડાયરે ને હવારમાં કરી દીધી મોટર શરૂ, કેમ કે કાલે 8 કેરા તેલના પાવાના બાકી રહી ગયા હતા. તો અત્યારમાં પહેલા આપણે તેલના કેરા પાઈ દઈએ. તો હવે આપણે અહીંથી 7-8 કેરા પાવાના છે ને આપણે તેલ જોઈ દો પાઈ દઈએ એટલે મસ્ત મજાના થઈ ગયા. તો ભાઈ ઉનાળો શરૂ થઈ ગયો એટલે તડકો બહુ પડે એટલે આપણે કેરો પીવામાં લાગે છે બહુ વાર, એટલે ત્યાં સુધી આપણે વ્યા જઈએ ઘરે. તો હવે આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે આવી 2 કાંડી લાવેલા છીએ, કેમ કે એની બનાવવાની છે આપણે દાદર ધાબા માથે ચડવાની. તો હવે આપણે મોટર કરી દીધી બંધ ને આપણે જવાનું છે ખેતરમાં ઓલી બાજુ, કેમ કે ના આપણે રોજ આવી ગયા ખૂટા ભાંગી નાખ્યા છે તો ખૂટો નાખવાનો છે ને આપણે હાલવાની સીંડી બનાવવાનું છે, ડેલો બનાવવાનો છે હાલવાનો. ના આપણે કાંજી ખાવાનું અટાણે કામ ચાલુ છે ને બાજરી હજી ઊભી છે. તો હાલો પહેલા તો ના જઈએ. હવે ગાઈસ દેખો હમારા સ્કૂટર, હેલો તો ભાઈ પહેલા તો હવે કોઈ ગોતી લઈ, કેમ કે કોઈ હજી જડતી નથી. ક્યારનો આટા મારું તો ઘરે કોઈ જડતી નથી. તો ભાઈ આપણે કોઈ મળી ગઈ છે ને હવે જઈ ધીમે ધીમે ખેતરમાં. તો ભાઈ પકડી લઈ લીધો છે ને હવે આપણે ગોતવાનો છે ખાલી વાળો, કેમ કે સકલા બાંધવાના છે એટલે થોડોક વાળો પહેલા ગોતી લઈએ. હવે આપણે ભૂગી ગયા છીએ માતાજીના મઠ બાજુ. તો ભાઈ આવી ગયું હવે ખેતર. અહીંયા જો આપણે આ ખૂટો ખેહીને અહીંયા હતો ને અહીંયા નાખી દીધો. હવે અહીંયા આપણે થોડીક બાજરી છે ને કાંજીનો રોપ તો લાટ બધો છે, બધો હજી ખેંચવાનો બાકી છે. ખૂટા ભાંગી ગયેલા હતા 3 નાખી દીધા, 2 આ હેડે નાખ્યા ને 3 ઓલી બાજુ. બાજરી તો આપણે મસ્ત મજાની છે. તો ભાઈ ખૂટા તો નાખી દીધા છે ને હવે આપણે જો અહીંયા છે આ બાજુ ઝાડ છે ને અહીંયા છે મસ્ત મજાની બાજરી. તો હાલો જઈ ઘરે, તો ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. આ બધી કાંજી છે જોઈ દો. આપણું ટ્રેક્ટર ઘણા દિવસોથી પીડ્યું છે અહીંયા જોઈ દો તડકે છે. તો હાલો એને પેલા સાંયે મૂકતા હોઈએ. તો ભાઈ આપણે અહીંયા સાંયે મૂકી દઈએ. ટ્રેક્ટર આપણે જો અહીં મૂકી દીધું છે સાંયે ને હવે કાંઈ 2-3 દિવસ હમણાં જરૂર પડે એવું નથી કાંઈ. ભાઈ ટ્રેક્ટરમાં કંઈક સ્લેપમાં ગમે વાંધો છે, કેમ કે 4-5 સ્લેપ મરી ત્યારે ટ્રેક્ટર શરૂ થાય છે, કંઈક છેડો હલી જતો હોય છે. તો ભાઈ જોઈ દો આ રીતનો કંઈક ફોલ્ટ છે. જો આપણે આમ ટક ટક બોલી જાય, કાંઈ વાંધો નહીં. હાલો એ તો રિપેરિંગ કરાવી નાખ્યું ને હવે જઈ ઘરે, કેમ કે ગામમાં કોઈક ગયેલું હતું બરફ લાવ્યા છે તો પહેલાં ખાઈ લઈએ હવે બરફ. તો ભાઈ બરફ આવી ગયો છે જોઈ દો, આખું ચાલ્યું ભર્યું છે. તો ભાઈ અત્યારે આવી ગયા છીએ આપણે મોટર શરૂ કરવા, કેમ કે પાણીનો ટાંકો ભરવાનો. પહેલાં કરી દીધી મોટર શરૂ. તો ભાઈ આપણે મોટર કરી દીધી છે શરૂ ને આપણે જો અહીંયા આવે છે ટાંકાએ પાણી. તો ભાઈ અહીંયા જો આપણે ચડવું જોઈએ પણ લીહાણી માથેથી જવું પડશે. તો ભાઈ ટાંકો છે ને બહુ ઊંડો છે જોઈ દો. ચાલો આખો ભરાઈ જાય પછી આગળ માલ પકડી નાઈ નાખીએ. પહેલાં તો હાલો ટાંકાની માથે ચડી જઈને મૂકવું બહુ છે. તો ભાઈ ટાંકો થોડોક જ અધૂરો છે, બાકીનો ભરાઈ ગયો છે ને અહીંયા જઈ લીહાણી ઉતરવાની ચડવાની. તો ભાઈ અહીંયા ટાંકો ભરાઈ ગયો છે. હવે આપણે માલ પાવાનો ટાંકો ભરવાનો છે, પીવાનું ટીપણું ભરવાનું છે. આપણે આ નાનો ટાંકો એક્સ્ટ્રા છે, આમ તો ટાંકણું જ છે આ મોટા ટાંકાનું, પણ જરૂર પડે તો ભરવાની, પણ એટલી બધા પાણીની કાંઈ જરૂર છે નહીં. હા હવે જો હવે સલકાઈ ગયો આખો. તો હવે આપણે આ ટાંકો ભરાય છે ને આ ટીપણું ભરવાનું છે. વાગી ગયા છે મસ્ત મજાના 6 ને આપણે આવી ગયા છીએ ખેતરમાં. લઈ લીધો હાથમાં પકડીને આપણે બાંધવાના છે, થોડાક સકલા બાંધવાના છે. આજનો બ્લોક આપણે અહીંયા પૂરો. તો કેવો લાગ્યો કમેન્ટ કર્યો. તો મળશું નવા બ્લોકમાં.